કિષ્કિંધા પ્રતિ પ્રયાણ. અયોધ્યાથી પાછા ફર્યા પછી હનુમાનજી સાવ સૂનમૂન બેસી રહેવા લાગ્યા. કિષ્કિંધા જવાની રજા માતા પિતા પાસે કેવી રીતે માંગવી તેની મૂંઝવણમાં મારુતિ મુકાઈ ગયા હતા. અયોધ્યા તો થોડા દિવસ માટે જવાનું હતું, રામજીના સાનિધ્યમાં રહેવાનું હતું, એટલે તો માતાએ જ હર્ષભેર વિદાય આપી હતી. પણ હવે લાંબા ગાળા માટે વિખૂટા પડવાની રજા માતા કોઈપણ રીતે નહીં આપે એની એમને 100% ખાતરી હતી. પોતાની મનની વાત એ કોઈને કરી શકતા નહોતા. હનુમાનના હૈયાની વ્યાકુળતા અનુભવી માતા બરાબર પામી ગયા. વનરાજ કેસરીનું ધ્યાન ખેંચતા બોલ્યા, અયોધ્યાથી પાછા ફર્યા પછી આ હનુમાનને થઈ ગયું છે શું? નથી ક્યાંય બહાર જતો, નથી મિત્રો સાથે આનંદ પ્રમોદ માણતો, મારી સાથે મન મૂકીને બોલતો નથી. પહેલાં તો પ્રશ્નો પૂછીને મને મૂંઝવી મારતો, જાણે મોટી મૂંઝવણમાં પડી ગયો હોય એમ ખોવાયેલો ને ખોવાયેલો જ રહે છે. વનરાજ કેસરી તરત જ બોલી ઉઠ્યા, નવરો નખ્ખો દ્વાડે. ભણવાનું હતું એ ભણી લીધું, હવે કોઈ કામ એની પાસે રહ્યું નહીં, એને કોઈ કામે લગાડી દેવો જોઈએ. હા, મને તમારી વાત વ્યાજબી લાગે છે. પુત્રને રાજકાજના કામમાં પલોટો, એમાં ચિત્ત ચોટશે એટલે એનું મન આનંદમાં આવી જશે. પુત્રને પલોટવાની કામગીરીનો આરંભ બીજા દિવસે જ પિતાજીએ કરી દીધો. પણ હનુમાનજીને રાજકાજમાં બિલકુલ રસ પડ્યો નહીં. એમના મનમાં તો અયોધ્યામાં માણેલા રામજીના સાનિધ્યના જ સોણલા રમી રહ્યા હતા. રાજકાજમાં નાની મોટી ભૂલો થવા માંડી એટલે પિતા કંટાળી ગયા. સાંજે ઘેર આવતા વેત પુત્રના વર્તન બદલ ફરિયાદ કરતા બોલ્યા, આ હનુમાનને થયું છે શું? ક્યાં પહેલાંનો ચાલાક સ્ફૂર્તિલો હનુમાન અને ક્યાં અત્યારનો મૂઢ નિષ્ક્રિય હતાશ હનુમાન. કામોમાં તો એ છબરડા વાળે છે, ભલે એ ઘેર રહેતો. પુત્રનું દર્દ અંજની માતા હવે કળી ગયા હતા. પુત્રના ચિત્તમાંથી રામજીનું સ્મરણ ખસતું નહોતું. રામજીનું સ્મરણ કરવું, રામજીના ધ્યાનમાં ખોવાવું એ કોઈ ખોટું કામ તો હતું નહીં. ભલભલા તપસ્વીઓથી જે કામ સિદ્ધ નથી થઈ શકતું એ અતિ કઠિન કામ પુત્રે સહજપણે સાધ્ય કર્યું હતું. માતાએ પણ હવે પુત્રને ઠપકો દેવો બંધ કર્યો. આ કોયડો રામજી પોતે જ ઉકેલી દેશે એવી પ્રભુ પર આસ્થા રાખી માતા પોતાની પ્રવૃત્તિમાં વ્યસ્ત રહેવા લાગી. હનુમાનજી રામજીને વિચારે ચડી જતા ત્યારે હૈયું ભરાઈ આવતું, આંખમાં અશ્રુ ધસી આવતા. રામજીના કાર્યમાં જોડાઈ જવા કિષ્કિંધા જવાની રજા માતા પિતા પાસે શી રીતે માંગવી એની ખરેખરી વિમાસણ અત્યારે અનુભવી રહ્યા હતા. હનુમાનજીને આમ રોજ ગુમસુમ બેસી રહેલા જોઈ એક દિવસ વનરાજ કેસરીએ અંજની માતાને કહ્યું, હનુમાનના મનનો ઈલાજ મને મળી ગયો છે. અંજની માતા તરત જ બોલી ઉઠ્યા, મારા લાલના મનનો કંઈ જ ઈલાજ કરવાની જરૂર નથી. મારો લાડકો દીકરો કંઈ પાગલ નથી થઈ ગયો કે એના મગજનો ઈલાજ કરવાનો હોય. ગાંડપણ નથી તો બીજું શું છે? કેસરીરાજ ક્રુદ્ધ સ્વરે બોલ્યા, મૂંગા એકલા બેસી રહેવું અને કોઈની સાથે કશી વાત ન કરવી એ કેમ ચાલે? વાનરનો સ્વભાવ તો ચંચળ હોય છે. ચંચળતા છોડે એને ગાંડપણ જ વળગ્યું કહેવાય. હું તો કહું છું કે કોઈ રૂપાળી વાનરી શોધી કાઢી એને વેળાસર પરણાવી દેવો. 20 ન્યોરી વળગશે એટલે આપમેળે સીધો દોર થઈ જશે. પતિદેવની આ વાત સાંભળી અંજની માતા તરત જ બોલી ઉઠ્યા, ના, મારો હનુમાન સંસારની પડોજણમાં પડે એવો નથી. નૈષ્ઠિક બ્રહ્મચર્યનો સંકલ્પ કરીને બેઠો છે. એની પાસે વિવાહની વાત કરશો તો આપણાથી વિખૂટો પડી ક્યાંય દૂર સુદૂર ચાલ્યો જશે. જીવનમાં ફરીથી દીકરાનું મોં જોવાય નહીં પામીએ. પણ એનું ચિત્ત અન્ય વિષયમાં લગાડવાની જરૂર છે. આમ ને આમ સૂનમૂન એ બેસી રહેશે તો થોડા જ વખતમાં એને વિચારવાયુ થઈ જશે. રાજ્યના કામ અંગે કાલે સવારે હું કિષ્કિંધા જઈ રહ્યો છું. મારી વાતમાં સંમત થતા હો તો હનુમાનને પણ સાથે લેતો જાઉં. વાલીના સામ્રાજ્યમાં વાનર રાજનીતિમાં રસ લેશે તો એનું ઘડતર થશે. માતા પિતાને જવાબ આપવા જતા હતા ત્યાં જ હનુમાનજી બોલી ઉઠ્યા, હા માં, કિષ્કિંધામાં મને બહુ ફાવશે. પિતાજીની દરખાસ્ત વધાવી લેવા જેવી છે. પિતાજીનો પ્રસ્તાવ હનુમાનજી માટે તો ભાવતું હતું અને વૈદ્ય કીધું જેવો હતો. રામજીએ ઘડેલી યોજનામાં જોડાવાના સંજોગો યોગાનુયોગ જ ઊભા થઈ રહ્યા હતા. ગુરુ દક્ષિણા અદા કરવાનો સુઅવસર પણ મળતો હતો. માતા પિતાની મંજૂરી મેળવવાનો પ્રશ્ન હવે રહેતો ન હતો. હનુમાનજી કિષ્કિંધા જવા તરત જ તૈયાર થઈ ગયા. એ જોઈ માતાને આશ્ચર્ય તો ખૂબ થયું, પણ એમનું અંતર અનેરો આનંદ અનુભવવા લાગ્યું. પુત્રની પ્રસન્નતામાં માતા પોતાની પ્રસન્નતા માનતી હતી. પતિ પ્રત્યે પણ અંતરમાં એટલો જ પ્રેમ પ્રવાહ વહી રહ્યો હતો.
એટલે તો દિન રાત એમનું અંતર ફફડી રહ્યું હતું કે પુત્રની વિરક્તિ ગૃહ કલેશમાં પરિણામી કિલ્લોલ કરતા ગૃહ જીવનને ક્યાંય શમશાન જેવું ન બનાવી દે. વહેલી સવારે પુત્રને તૈયાર કરી દઈ હસ્તે હૈયે માતાએ પતિદેવ સાથે કિષ્કિંધા રવાના કર્યો. પુત્ર સમજાણું થયો ત્યારથી પિતાજી સાથેનો આ પહેલો જ પ્રવાસ હતો. વિચારમગ્ન હનુમાને રસ્તામાં પિતાજી સાથે કંઈ જ વાર્તાલાપ ન કર્યો. પિતા પણ એમના અતડા સ્વભાવને લીધે આખે રસ્તે મૌન જ રહ્યા. છતાં એ પિતા પુત્ર વચ્ચે સ્નેહની અતૂટ સ્નેહ સાંકળ એવી બંધાયેલી હતી કે બંને જણા એકબીજા માટે પ્રાણ પાથરવા સદાય તૈયાર રહેતા. સુમેરુ પર્વત અને એની આજુબાજુનો વિસ્તાર વનરાજ કેસરીના કબજામાં હતો. કિષ્કિંધાનો સમ્રાટ વાલી સમસ્ત સામ્રાજ્યનો સ્વામી હતો. એના હાથ નીચે કપિરાજ કેસરી જેવા તો સંખ્યાબંધ સામંતો હતા. પિતા પુત્રની બેલડી રસાલા સાથે કિષ્કિંધામાં પ્રવેશી ત્યારે વાનર સમ્રાટ વાલીએ એમનું ભાવભીનું સ્વાગત કર્યું. આમ તો વાલી નીતિમાન અને દીર્ઘદ્રષ્ટા હતો. પોતાના સામંતોને ખૂબ સારી રીતે રાખતો હતો. વનરાજ કેસરી સાથે વાલીની ગાઢ મૈત્રી બંધાયેલી હતી. હનુમાનજીના બાલ્યાવસ્થાના પરાક્રમની મહાગાથા વાલીના કાન સુધી અગાઉથી જ પહોંચી ગઈ હતી. હનુમાનજી પ્રત્યે પણ વાલીના હૈયામાં અનેરું માન ઉપજ્યું હતું. કપિરાજ કેસરીને ધન્યવાદ આપતા વાલી બોલ્યો, તમે ખરેખર બળભાગી છો. આવો વિદ્વાન અને તેજસ્વી પુત્ર તમારા કુળને તારી દેશે. ઘણા વખતથી મારા મનમાં મહેચ્છા હતી કે હનુમાનને તમે મારી પાસે રાખી જાઓ. તમે મારુતિને મૂકવા અહીં ના આવ્યા હોત તો હું જ એને અહીં તેડાવવાનો હતો. આ વિશાળ વાનર સામ્રાજ્યમાં તમારા દીકરાનું સ્થાન આગવું રહી શકે એવા વિશિષ્ટ ગુણોના મને દર્શન થઈ રહ્યા છે. પુત્રની પ્રશંસા સાંભળીને કપિરાજ કેસરી શરમાઈ ગયા. વાલીને અધવચ્ચે જ રોકતા એ બોલ્યા, કૃપા કરી બહુ વખાણ ન કરો. તમે જાણો છો કે આપણી વાનર જાતિ ચંચળ અને ફૂલણ જીવ હોય છે. ભાઈ, બીજા વાનરોમાં અને તમારા દીકરામાં હાથી ઘોડાનો ફેર છે. પ્રશંસાથી હનુમાન ફૂલાઈ જાય એવા અધકચરા નથી. સૂર્યદેવના સાનિધ્યમાં એમના સંસ્કારનું ઘડતર એવું થયું છે કે જેમ જેમ મહાગાથા વધતી જશે તેમ તેમ આંબાની માફક નમ્ર બની નીચા ઢળતા જશે. પહેલાં હનુમાન તરફ દ્રષ્ટિ કરી, પછી એ જ દ્રષ્ટિને વાલી તરફ એકાગ્ર કરતા કેસરીરાજ બોલ્યા, હું તો રાજકાજમાં પાવરધો કરવા એને અહીં લાવ્યો છું. કિષ્કિંધાના મહાસાગર જેવા રાજકારણમાં ડૂબકી મારતા શીખે તો સારું. ખાબોચિયા જેવું રાજ્ય સહેલાઈથી તરી શકે. કિષ્કિંધામાં દીકરાને કોઈ અગ્રગણ્ય સ્થાન મળે કે ન મળે એમાં મને કોઈ રસ નથી. આપ પણ જાણો છો કે મારે તો આ એક જ દીકરો છે. મારા રાજ્યની ધુરા મારે એને જ સોંપી જવાની છે. તમે ત્યારે નિશ્ચિત બની અહીં મૂકી જાઓ. મારા અંગદ માફક એને સાચવીશ. અંગદ અને હનુમાન ઉંમરમાં સરખા છે. બંને વચ્ચે ગાઢ મૈત્રી બંધાઈ જશે. અહીંની ભરચક પ્રવૃત્તિઓમાં ઘરની યાદ પણ ભૂલાઈ જશે. વાલીએ કેસરીને ખભે હાથ મૂકી થોડી વાર પછી કહ્યું, કોઈ દિવસ દીકરાને બહાર કાઢ્યો નથી, નજરથી અળગો કર્યો નથી, એટલે થોડી વાર તો પુત્ર વિયોગનું દુઃખ સાલશે, પણ તમે દીકરાની ફિકર ચિંતા રાખશો નહીં. સુગ્રીવ મારો બીજો ભાઈ છે. હનુમાનને હું મારા ત્રીજા સગા ભાઈ પેઠે સાચવીશ. વાલીએ આપેલી હૈયાધારણાથી પિતાની આંખમાં ધસી આવેલા અશ્રુનું બિંદુ ત્યાં જ થંભી ગયું. વાલીરાજની ચપળ નજરે એ બિંદુ પડ્યું. કપિરાજ કેસરી હનુમાનનો હાથ વાલીના હાથમાં સોંપી દઈ એ જ વેળાએ પાછા ફરી ગયા. પુત્રનું ભવિષ્ય કિષ્કિંધામાં એમને ઉજળું દેખાઈ રહ્યું હતું અને એટલે પુત્ર વિયોગનું દુઃખ બિલકુલ ભૂલી જાય ઉત્સાહભેર તરત જ એ ઘર તરફ પાછા ફરી રહ્યા હતા. કિષ્કિંધાના રાજકારણમાં હનુમાનજીનો સ્વભાવ મિલનસાર હતો. વાનર સહજ ચંચળતા અને અહમ તો ઋષિમુનિઓના શ્રાપથી ક્યારનાય નિર્મૂળ થઈ ગયા હતા. એટલે વાલીપુત્ર અંગદ સાથે થોડા સમયમાં ગાઢ મૈત્રી થઈ ગઈ. અંગદ અને હનુમાનજી એકવાર વાલીના મહેલમાં વાતો કરી રહ્યા હતા. બંનેની વાતોનો વિષય હતો રાક્ષસોના અત્યાચારનો. સદાય શાંત દેખાતા હનુમાનજી રાક્ષસોની વાત આવતા જ ઉશ્કેરાઈ જતા. એમની આંખોમાં લાલાશ દોડવા લાગતી. હનુમાનજી દાંત ભીસીને બોલ્યા, આમેય આ રાક્ષસો આ ભૂમિને ભારે લાગે છે. રાક્ષસોના અત્યાચારથી તો ધરતી માતાએ ત્રાસી ગયા છે. રાક્ષસોના આક્રમણ વખતે ઋષિમુનિઓ યજ્ઞ અધૂરો છોડી દઈ આશ્રમના દ્વાર ખુલ્લા મૂકી દઈ પ્રાણ બચાવવા વનમાં ઊંડે ઊંડે ભાગી છૂટે છે. મારા હાથમાં જો કોઈ રાક્ષસ આવી જાય તો હું તો એના હાડકાના ચૂરે ચૂરા કરી નાખી એને યમ સદન પહોંચાડી દઉં. મંત્રમુગ્ધ બનીને હનુમાનજીની વીરવાણી અંગદ સાંભળી રહ્યો હતો. હડપચી પર હાથ ટેકાવતા એ બોલ્યો, મિત્ર મારુતિ, અત્યાર સુધી તને કોઈ રાક્ષસ ભેટ્યો છે? ના રે ના, અમારા પ્રદેશમાં રાક્ષસ ક્યાં જોવા મળે છે? તો પછી રાક્ષસો વિશે આટલી બધી વાતો મારા કરતાંય વધુ તે જાણી ક્યાંથી? અંગદે આશ્ચર્ય વ્યક્ત કર્યું.
ભાઈ હનુમાનજી બોલ્યા, બાલ્ય અવસ્થામાં મારી માતા મને રોજ પુરાણ કથાઓ કહી સંભળાવતી. એમાં સંતોની ને દાનેશ્વરીની વાતો આવે. શૂરવીરોની શૌર્ય કથા પણ એવી રસભરી શૈલીમાં કહી સંભળાવે કે આંખનું મટકું માર્યા વિના હું તો બસ સાંભળ્યા જ કરતો. એમાં રાક્ષસોના અત્યાચારોની વાત આવી ત્યારે મારો પિત્તો 7મે આસમાને પહોંચી ગયો હતો. આવા અધમ રાક્ષસોને તો રોળી નાખવા જોઈએ એવી વાત કહેવામાં મુઠ્ઠી ઉગામીને મેં કરી. માતાએ મારો વાંસો થાબડી પ્રેરણા આપતા કહ્યું, શાબાશ મારા લાલ, મેં તારી પાસેથી આ જ આશા રાખી હતી. આજે મને ખાતરી થઈ ગઈ છે કે તું મારો દૂધ લજવીશ નહીં. અંદરના આવાસમાં બેઠા બેઠા વાલીરાજ બંને મિત્રોની વાત કાન દઈને ખૂબ રસપૂર્વક સાંભળી રહ્યા હતા. હનુમાનજીએ છેલ્લું વાક્ય હજી માંડ પૂરું કર્યું હતું ત્યાં તો એને ખભે પ્રેમપૂર્વક હાથ મૂકી એ બોલ્યા, બેટા, મને પણ આ રાક્ષસોની જ ચિંતા અહર્નિશ સતાવ્યા કરે છે. તારી યુદ્ધ નિપુણતાની અને હિંમતની ઘણી વાતો મેં સાંભળી છે. આપણા પંપાપુરની આજુબાજુના વનોમાં રાક્ષસો મોટા પ્રમાણમાં વસે છે. વસ્તીમાં આવીને ઘણીવાર રંજાડ કરી જાય છે. હું એમની સાથે યુદ્ધ કરવા વનમાં જાઉં છું તો બીજા રાક્ષસો મારી ગેરહાજરીનો લાભ લઈ પંપાપુરની અંદર ઘૂસી જઈ કાળો કેર વર્તાવવા માંડે છે. મારી ગેરહાજરીમાં પંપાપુરની રક્ષાનો ભાર મારે માથેથી તું જો ઉતારી લે તો આ રાક્ષસોની સમસ્ત જમાતને જડમૂળથી જગત પરથી ઉખાડી નાખું. વનરાજ વાલી સમક્ષ હાથ જોડીને હનુમાનજી બોલ્યા, મહારાજ, હું આપનો અદનામાં અદનો સેવક છું. આજ્ઞા આપો તો વનમાંથી વીણી વીણીને રાક્ષસોનું નિકંદન કાઢી નાખું. હનુમાનજીની વીરવાણી સાંભળી વનરાજ વાલીના આનંદની અવધિ ન રહી. એ જ વેળા જાહેરાત કરતા વાલી બોલ્યા, હનુમાન, આજથી મારા સચિવ પદે તારી નિમણૂક કરું છું. આપણે બંનેએ સાથે મળીને આ ધરાને રાક્ષસ વિહોણી કરવાની છે. પોતાના પરમ મિત્રને મંત્રીપદ મળ્યું એટલે અંગદ તો ખુશ થઈ ગયો. વાલીની વિદાય થઈ. બંને મિત્રો બહાર નગરીમાં ફરવા નીકળી પડ્યા. અંગદે નગરીનો પૂરો નકશો હનુમાનજીને સમજાવી દીધો. બીજા જ દિવસથી હનુમાને અને અંગદે પંપાપુરની આજુબાજુ આવેલા વનોમાં લટાર લગાવવા માંડી. કયો રાક્ષસ કઈ જગ્યાએ રહે છે એનો પત્તો મેળવી પોતાના મનની કિતાબમાં એની નોંધ લેવા માંડી. મારુતિને સચિવ બનાવ્યા પછી સમસ્ત કિષ્કિંધામાં શાંતિનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું. વાલી પાસે રોજ સમાચાર આવવા લાગ્યા. રોજ 2-4 રાક્ષસો ખતમ થવા માંડ્યા છે. કોઈ પરાક્રમી યોદ્ધો રાક્ષસોનો કાળ બન્યો લાગે છે. એ ખબર લાવનારા સંદેશવાહકોના કાનમાં વાલીએ કહ્યું, એ પરાક્રમી યોદ્ધો હનુમાનજી પોતે જ છે. બસ પછી તો પૂછવું જ શું. સમસ્ત કિષ્કિંધામાં હનુમાનજીની વીરતાના સમાચાર પહોંચી ગયા. વાલી પણ હવે દૂર દૂર સુધી વિસ્તરેલા સામ્રાજ્યની સંભાળ દેવા અવારનવાર જવા માંડ્યો. હનુમાનજીએ ચારેય બાજુ એવી હવા ફેલાવી હતી કે કિષ્કિંધા બાજુ નજર કરવાની હિંમત સરખી કોઈ રાક્ષસ કરી શકતો ન હતો. રાક્ષસો અને અત્યાચારીઓ પ્રત્યે હનુમાનજી જેટલા કઠોર હતા એટલા જ વાનર પ્રજા પ્રત્યે નરમ હતા. નાનામાં નાનું બાળક કે સામાન્ય વાનર વિપત્તિમાં હોય તો આઠે પહોર હનુમાનજીના દરવાજા ખખડાવી શકતા. ભાંગ્યાના ભેરુ જેવા હનુમાનજી એ જ વેળાએ એની સહાયે પહોંચી જતા. એટલે તો પ્રજાએ અંતરના ઉમળકાથી એમને સંકટમોચકનું બિરદું આપ્યું હતું. ક્યારેક અટપટા રાજદ્વારી કોયડા ઊભા થતા ત્યારે વનરાજ વાલી હનુમાનની સલાહ પૂછતા. હનુમાનજીએ ગૂંચવાયેલા કોયડાનો ઉકેલ એવો સરસ કરી દેતા કે બીજા સચિવો હનુમાનજીની કુશાગ્ર બુદ્ધિ પ્રતિભા જોઈને દંગ થઈ જતા. હનુમાનજી પોતાના સાથીદાર સચિવોનો સ્નેહ પણ સંપાદન કરી લેતા. ઘણીવાર નાના મોટા કાર્યોમાં એમને સહાય કરતા. એમના ગાંચમાં પડેલા ગાડા પોતે બહાર કાઢી આપતા. છતાં સંપૂર્ણ જશ એ સચિવોને જ આપતા. એટલે તો કોઈનાય અંતરમાં હનુમાનજી પ્રત્યે ઈર્ષાનો કીડો ક્યારેય સળવળતો નહીં. રાજકાજમાં રસ લેતા લેતા સુગ્રીવ સાથે પણ સારી એવી મૈત્રી બંધાઈ ગઈ. ગુરુદેવે સુગ્રીવની સંભાળ પોતાને સોંપી છે એ વાત સુગ્રીવથી ગુપ્ત રાખી. હનુમાનજીએ એની સાથે સ્નેહગાંઠ વધુને વધુ મજબૂત કરવા માંડી. ગુરુદક્ષિણા ચૂકવવાનો એક પણ અવસર એળે જવા દે તો હનુમાનજીને જીવતર ખારું ઝેર જેવું થઈ પડે એમ હતું. અત્યારે તો વાલી સુગ્રીવ બંને ભાઈઓ વચ્ચે અસ્ખલિત સ્નેહધારા વહી રહી હતી. હનુમાનજીને સુગ્રીવ સાથે વધતી જતી મિત્રતા ખૂબ જ આનંદપૂર્વક વાલીરાજ જોઈ રહ્યા હતા. એ આંખોમાં હજી ઝેરના અંજન અંજાયા નહોતા. સુગ્રીવની પણ હનુમાનજી પ્રત્યેની શ્રદ્ધા વધતી જતી હતી. હનુમાનજીનો નિર્વ્યાજ પ્રેમ એમની સ્નેહગાંઠને વધુને વધુ મજબૂત કરી રહ્યો હતો. હવે તો કિષ્કિંધા જ હનુમાનજીની કર્મભૂમિ બની ગઈ હતી. સદાય પ્રવૃત્તિમાં રહેવા છતાં હૈયા ખરલમાં રામ રસાયણ તો સતત ગુંટાયા જ કરતું હતું. આરાધ્ય દેવ રામજીનું કાર્ય કરવા તો હનુમાનજી સૌ વાનરો સાથે સ્નેહ સંબંધ વધારી રહ્યા હતા. અહીંની પ્રવૃત્તિઓમાં એ એવા પ્રવૃત્ત થઈ ગયા હતા કે ઘર તો સાંભળતું જ નહોતું. ક્યારેક ક્યારેક માતાની મધુર યાદ આવી જતી.
પણ ત્યારે હૃદયપટ પર માતાજીની છબી અંકિત થઈ જતી. એ છબી આશીર્વાદ આપતા કહી રહી હતી, બેટા, હું અહીં જ બેઠી બેઠી તારી પ્રગતિના સમાચાર મેળવી રહી છું. મારું દૂધ લજાવે એવા કોઈ જ કાળા કામમાં તું ભાગીદાર બનતો નહીં. મારું દૂધ તું ઉજાડી રહ્યો છો. તારી આવી યશગાથા સાંભળી મારું હૈયું ગજગજ ઉછળી રહ્યું છે બેટા. એકાગ્ર ચિત્તે ચિંતન કરી રહેલા હનુમાનજીને ખભે હાથ મૂકી અંગદ બોલ્યો, બજરંગ, તું તો ખૂબ જ ઊંડા વિચારોમાં પડી ગયો છે. શું કિષ્કિંધાની કોઈ વાનર વનિતાના પ્રેમ પાશમાં તો નથી પડી ગયો ને? અંગદની વાત સાંભળી હનુમાનજી તરત જ ઊભા થઈ ગયા. અંગદ તરફ ક્રોધભરી દ્રષ્ટિ કરી બોલ્યા, અંગદ, તું મારો મિત્ર છે એટલે તને પહેલીવાર જવા દઉં છું. હવે પછી ભવિષ્યમાં ક્યારેય આ વાત ઉચ્ચારી છે તો તારી જીભ જ ખેંચી કાઢીશ. ત્યારે આપણી મિત્રતાને ઠેકાણે રહી જશે. ક્યારેય નારાજ નહીં થનારા હનુમાનજી આજે ક્રોધે ભરાયા એ જોઈ અંગદ ઘડીભર છોબીલો પડી ગયો. એના અંતરમાં પણ ક્રોધની આગ ભભૂકી ઉઠી. પોતે ભવિષ્યનો યુવરાજ હતો. સમર્થ સમ્રાટનો એકનો એક લાડકો દીકરો હતો. અત્યાર સુધી પોતાની સાથે આવી વાત કરવાની હિંમત સમર્થ વાનર પણ કરી શક્યો નહીં. પણ પછી એને તરત જ હનુમાનજીનો પોતા પ્રત્યેનો પ્રેમ યાદ આવી ગયો. સદાય શાંત અને નમ્ર રહેનારો આ મહારથી નક્કી મારા વેણથી દુભાયો લાગે છે. નહીંતર એનો ક્રોધ આટલી માજા મૂકે નહીં. અંગદ ઊભો થઈને હનુમાનજી પાસે ગયો. ખભે પ્રેમ ભર્યો હાથ મૂકીને બોલ્યો, મારા દિલોજાન દોસ્ત, મને ખબર નહીં કે વાનર વનિતાનું નામ લેતા વેત જ તારો ક્રોધ જ્વાળામુખીની માફક ભભૂકી ઉઠશે. મને ક્ષમા કર ભાઈ. તારું દિલ દુભાવવાની મારી રજ માત્ર ઈચ્છા નહોતી. હનુમાનનો ક્રોધાવેશ અત્યારે શમી ગયો હતો. આમ આવેશમાં આવી જઈ પોતે અંગદ પર ક્રોધ કરી બેઠો એનો પસ્તાવો એમને પણ થઈ રહ્યો હતો. અંગદ સામે સ્નેહભરી દ્રષ્ટિ કરી હનુમાનજી બોલ્યા, ભાઈ, એ વાત તું સારી પેઠે જાણે છે કે એક મ્યાનમાં બે તલવાર કદાપી રહી શકતી નથી. મારા અંતરનો સંપૂર્ણ કબજો તો મારા આરાધ્ય દેવ લઈને બેસી ગયા છે. ત્યાં વિશ્વની કોઈ જ સુંદરીને સ્થાન નથી. જગતનો સમગ્ર નારી સમૂહ મારી માતાઓ સમો છે. આજીવન બ્રહ્મચર્યનું પાલન કરવાની મેં પાકી પ્રતિજ્ઞા કરી છે. આ જગતમાં ઘણી બધી કામગીરી મારે બજાવવાની છે. આ તો હજી પાશેરામાં પહેલી પૂણી છે. બ્રહ્મચાર્યના પાલન વિના આવા કઠિન કામ થઈ શકે એમ નથી. અંગદ તો અચરજ પામીને હનુમાનજીની વાત સાંભળી રહ્યો હતો. એની નજર સામે તો અત્યારે નવી ક્ષિતિજોના દ્વાર હનુમાનજી ઉગાડી રહ્યા હતા. પોતાનું વ્યક્તવ્ય આગળ ચલાવતા હનુમાનજી બોલ્યા, ભાઈ, દુરાચારી રાક્ષસોનો નાશ કરવો હોય તો આપણે જીતેન્દ્રિય બનવું પડે. દેવો વિલાસમાં રચ્યા પચ્યા રહે છે એટલે તો રાક્ષસોથી હંમેશા હારતા રહે છે. રાક્ષસો પણ પ્રમાદી અને અત્યાચારી છે એટલે તો આપણાથી પરાજિત થતા રહે છે. સદાચાર અને બ્રહ્મચર્યનું પાલન કરનાર ઇન્દ્રદેવનું વજ્ર પણ મુઠ્ઠીથી તોડી નાખવાનું સામર્થ્ય ધરાવી શકે છે. મારા આરાધ્ય દેવે મને સંયમના અને સદાચારના પાઠ શીખવ્યા છે. મારા આરાધ્ય દેવ મને જેમ પ્રેરણા આપે છે એમ હું મારા જીવનનો કાળ વિતાવી રહ્યો છું. બંને ગાઢ મિત્રોના સ્નેહથી મજબૂત દિવાલમાં તિરાડ પડતી રહી ગઈ. ખૂબ પ્રેમપૂર્વક બંને છૂટા પડ્યા. ત્યારે અંગદનું મસ્તક હનુમાનજીના બ્રહ્મચર્ય પાલનના સર્વોચ્ચ ધ્યેયને સાદર વંદી રહ્યું હતું.